નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. મિત્રો કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં મિત્રો શાબ્દિક સમીકરણ. કે શાબ્દિક સમીકરણ એટલે શું મિત્રો? કે શાબ્દિક સમીકરણ કોને કહેવું? કે રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપનું વર્ણન ઘણું લાંબુ થઈ જતું હોવાથી તેને સંક્ષિપ્ત સ્વરૂપે શબ્દ સ્વરૂપે લખવામાં આવે છે, જેને શાબ્દિક સમીકરણ કહે છે મિત્રો. કે શાબ્દિક સમીકરણ એટલે શું મિત્રો? કે રાસાયણિક પ્રક્રિયા હોય મિત્રો, તે રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન વાક્ય સ્વરૂપે જો લખવામાં આવે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન વાક્ય સ્વરૂપે ખૂબ જ લાંબુ થઈ જતું હોવાથી તેને સંક્ષિપ્ત સ્વરૂપે શબ્દ સ્વરૂપે દર્શાવવામાં આવે, તેને શાબ્દિક સમીકરણ કહેવાય. કે શાબ્દિક સમીકરણ એટલે શું? કે રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપનું વર્ણન. કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય અને તે પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપમાં જો વર્ણન કરવામાં આવે તો તે વાક્ય સ્વરૂપનું વર્ણન ખૂબ લાંબુ થઈ જતું હોય છે, માટે તેને સંક્ષિપ્ત સ્વરૂપે એટલે કે ટૂંકમાં શબ્દ સ્વરૂપે દર્શાવવામાં આવે, તેને શાબ્દિક સમીકરણ કહેવાય મિત્રો. ઉદાહરણ તરીકે આપણે અહીં જોશું મિત્રો કે અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે મિત્રો. આ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આમ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી આપણને અહીં એક નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે મિત્રો. તો અહીં જે આપેલી એક રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાનું જો વાક્ય સ્વરૂપનું વર્ણન કરવામાં આવે તો તે ખૂબ જ લાંબુ થઈ જાય છે મિત્રો, માટે તેને સંક્ષિપ્ત સ્વરૂપે શબ્દ સ્વરૂપે જે લખવામાં આવે એટલે કે દર્શાવવામાં આવે, તેને શાબ્દિક સમીકરણ કહેવાય મિત્રો. જેમ કે અહીં ઉદાહરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે. આ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે મિત્રો. આ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી એટલે કે તે સંયોજવાથી આપણને અહીં નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આમ અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, જેને આપણે વાક્ય સ્વરૂપનું વર્ણન કરવાને બદલે તેનું શબ્દ સ્વરૂપે લખવામાં આવ્યું, જેને શાબ્દિક સમીકરણ કહેવાય છે. જેમ કે અહીં મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન જે આપણે શબ્દોમાં લખ્યું મિત્રો, અને અહીં તેમાંથી મળતી નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ લખી. અહીં ઉદાહરણમાં આપેલ જે સમીકરણ છે તેને શાબ્દિક સમીકરણ કહેવામાં આવે. આમ કોઈ રાસાયણિક સમીકરણ હોય મિત્રો, તે રાસાયણિક સમીકરણમાં વચ્ચે એક તીરની નિશાની આવેલી હોય મિત્રો. આ તીરની નિશાનીની જે ડાબી બાજુ હોય મિત્રો, એટલે કે અહીંયા આપણે લખશું ડાબી, એ ડાબી બાજુ આવેલા પદાર્થો હોય તેને પ્રક્રિયકો કહેવામાં આવે. તો અહીં ડાબી બાજુ આવેલા પદાર્થો એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે મિત્રો. અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, જે તીરની ડાબી બાજુ આવેલા હોય છે મિત્રો, જેને પ્રક્રિયકો કહેવામાં આવે. અને તે તીરની જમણી બાજુ એટલે અહીંયા થશે મિત્રો, આ જમણી બાજુ, તે તીરની જમણી બાજુ જે પદાર્થ આપણને મળે છે તેને નિપજ કહેવામાં આવે છે મિત્રો. અને આ તીરની જમણી બાજુ ડાબી બાજુ જે પ્રક્રિયકો રહેલા હોય મિત્રો, તે પ્રક્રિયકોની વચ્ચે ધન ચિહ્ન કરવામાં આવે, એટલે કે ધનની નિશાની કરવામાં આવે. જેમ કે અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજનની વચ્ચે ધનની નિશાની કરી છે મિત્રો. અને હંમેશા આ તીર હોય મિત્રો, તે તીરનું માથું હંમેશા નિપજ તરફ રહેલું હોય છે મિત્રો. આમ રાસાયણિક પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયામાં
આ તીર હોય તીરની નિશાની પ્રકર્યકો અને નિપજ સ્વરૂપ દર્શાવે છે મિત્રો. આમ આપણે શાબ્દિક સમીકરણનો અભ્યાસ કર્યો મિત્રો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તે રાસાયણિક પ્રક્રિયાનું મિત્રો વાક્ય સ્વરૂપનું વર્ણન ખૂબ લાંબુ હોય છે. આમ વાક્ય સ્વરૂપનું વર્ણન ખૂબ લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત સ્વરૂપે જે શબ્દ સ્વરૂપે દર્શાવવામાં આવે, જેમ કે અહીં દર્શાવ્યું મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, તીરની જમણી બાજુ શું લખ્યું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તેને શાબ્દિક સમીકરણ કહેવામાં આવે મિત્રો. જેમાં તીરની ડાબી બાજુ પ્રકર્યકો રહેલા હોય, તીરની જમણી બાજુ નિપજ રહેલી હોય મિત્રો. અને તીરની ડાબી બાજુ રહેલા પ્રકર્યકો હોય મિત્રો, તે પ્રકર્યકોની વચ્ચે ઘન ચિહ્ન આવેલું હોય મિત્રો. અને આપેલ સમીકરણમાં જે તીરની નિશાની હોય મિત્રો, તે તીરની નિશાની પ્રકર્યકો અને નિપજ હોય એ નિપજને દર્શાવે છે મિત્રો. કે રાસાયણિક સમીકરણ મિત્રો, કે રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે? કે રાસાયણિક પ્રક્રિયાને યોગ્ય સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તેને રાસાયણિક સમીકરણ કહે. કે રાસાયણિક સમીકરણ એટલે શું? કે રાસાયણિક પ્રક્રિયાને યોગ્ય સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તેને રાસાયણિક સમીકરણ કહે છે મિત્રો. કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય મિત્રો, એ રાસાયણિક પ્રક્રિયાને યોગ્ય સંજ્ઞા હોય મિત્રો, એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. જેમ ઉપર એક શાબ્દિક રાસાયણિક પ્રક્રિયાનું અહીં ઉદાહરણ આપેલું છે મિત્રો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો અહીં મેગ્નેશિયમની સંજ્ઞા Mg આપણે લખીએ, વત્તાના વત્તા, ઓક્સિજનની સંજ્ઞા O2 લખ્યું મિત્રો. અને અહીં જે નિપજ મળતી હતી મેગ્નેશિયમ ઓક્સાઇડ, તે મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા MgO લખ્યું મિત્રો. આમ કોઈ રાસાયણિક સમીકરણ હોય તેને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો તેને રાસાયણિક સમીકરણ કહેવાય મિત્રો. કે રાસાયણિક સમીકરણ એટલે શું મિત્રો? કે કોઈ રાસાયણિક પ્રક્રિયાને એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા જે પદાર્થો હોય અને તે પદાર્થમાંથી મળતી જે નિપજ હોય મિત્રો, તો તે પદાર્થ અને નિપજને તેની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તેવા સમીકરણને રાસાયણિક સમીકરણ કહેવાય. જેમ કે અહીં એક સમીકરણ હતું મિત્રો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બરાબર એક નિપજ મળતી હતી મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે શાબ્દિક સ્વરૂપમાં એનું વર્ણન છે મિત્રો. હવે આપણે તેને સંજ્ઞાના સ્વરૂપમાં દર્શાવશું. જેમ કે મેગ્નેશિયમ તો તેની સંજ્ઞા Mg વત્તા ઓક્સિજન તેની સંજ્ઞા O2, અને અહીં આપણે નિપજ મળતી હતી મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મિત્રો, તેની સંજ્ઞા MgO. આમ એક સમીકરણ બને કે Mg વત્તા O2 અહીં MgO, જેને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે મિત્રો. ત્યારબાદ આવે કંકાલ રાસાયણિક સમીકરણ મિત્રો. કે કંકાલ રાસાયણિક સમીકરણ એટલે શું? આ કંકાલ રાસાયણિક સમીકરણને અસંતુલિત સમીકરણ પણ કહેવામાં આવે મિત્રો. ખાસ યાદ રાખજો કે કંકાલ રાસાયણિક સમીકરણને બીજું શું કહેવામાં આવે તો કે અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા અસંતુલિત સમીકરણ કહેવામાં આવે. તો આ કંકાલ રાસાયણિક સમીકરણ એટલે શું મિત્રો? તો કે સમીકરણમાં તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી, તેથી તેમના દળ પણ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. કે કંકાલ રાસાયણિક સમીકરણ એટલે શું મિત્રો? કે સમીકરણમાં તીરની નિશાની ડાબી તરફ અને જમણી તરફ રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા સમાન નથી, તેથી તેના દળ પણ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને કંકાલ રાસાયણિક સમીકરણ કહે અથવા અસંતુલિત સમીકરણ કહે મિત્રો. કે એક રાસાયણિક સમીકરણ મિત્રો આપ્યું છે
કે સમીકરણમાં તીરની નિશાની, આ સમીકરણમાં અહીંયા તીરની નિશાની છે મિત્રો. આ તીરની નિશાનીની આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે મિત્રો. એટલે કે સમીકરણમાં તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી. કે અહીં એક રાસાયણિક સમીકરણ મિત્રો આપેલું છે. આ રાસાયણિક સમીકરણમાં આ તીર હોય તે તીરની ડાબી બાજુ રહેલા તત્વો તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, અને જમણી બાજુ રહેલા તત્વો તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મિત્રો. તો આ તીરની ડાબી બાજુ રહેલા તત્વો અને આ તીરની જમણી બાજુ રહેલા તત્વો હોય તેના પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. એટલે કે આ તીરની ડાબી બાજુ રહેલા અને આ તીરની જમણી બાજુ રહેલા જે તત્વો હોય છે મિત્રો, તે તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. જો તે પરમાણુની સંખ્યા સમાન ન હોય મિત્રો, તો તેના દળ પણ સમાન હોતા નથી. આ પ્રકારનું કોઈ સમીકરણ હોય મિત્રો, તેને કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય, અથવા તેવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહેવાય મિત્રો. કે કંકાલ રાસાયણિક સમીકરણ એટલે શું મિત્રો? કે કોઈ રાસાયણિક સમીકરણ આપ્યું હોય, જેમ કે ઉદાહરણ તરીકે અહીં એક સમીકરણ આપ્યું છે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બરાબર નિપજ મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેમાં એક તીરની નિશાની હોય મિત્રો. અહીંયા તીરની નિશાની છે કે આમ રાસાયણિક સમીકરણમાં તીરની નિશાનીની ડાબી તરફ આવેલા તત્વો, તો ડાબી તરફ કયા તત્વો આવ્યા મિત્રો? મેગ્નેશિયમ અને ઓક્સિજન. અને તીરની જમણી બાજુ આવેલા તત્વો કયું તત્વ છે મિત્રો? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આમ ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા જે આ તત્વો હોય એટલે કે પદાર્થો હોય મિત્રો, આમ ડાબી બાજુ આવેલા એટલે પ્રક્રિયકો હોય અને જમણી બાજુ આવેલા એટલે જે નિપજ હોય મિત્રો, તેના પરમાણુની સંખ્યા સમાન ન હોય ત્યારે તેના દળ પણ સમાન હોતા નથી. આવા સમીકરણને કંકાલ રાસાયણિક સમીકરણ કહેવામાં આવે, જેને અસંતુલિત સમીકરણ પણ કહેવામાં આવે મિત્રો. આવા અસંતુલિત સમીકરણો હોય મિત્રો, તેને સંતુલિત કરવા પડે મિત્રો, જે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું મિત્રો. ત્યારબાદ આવે સંયોગીકરણની પ્રક્રિયા. કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈ એક જ નિપજનું નિર્માણ કરે છે, તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે. કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી જો પદાર્થો હોય કે બે કે તેથી વધુ પદાર્થો હોય તો તે પદાર્થો સંયોજાય અને માત્ર એક જ નિપજ મળે મિત્રો, તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? કે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા પદાર્થો હોય, બે કે બેથી વધુ પદાર્થો હોય મિત્રો, તે પદાર્થો સંયોજાય અને સંયોજાય ત્યારબાદ તેમાંથી આપણને જે નિપજ મળે તે નિપજ માત્ર એક જ હોવી જોઈએ મિત્રો. એટલે કે નિપજ બે કે ત્રણ મળવી જોઈએ નહીં. જો એક જ નિપજ મળે તો તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. જેમ કે અહીં ઉપર મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી, એટલે કે આ બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી આપણને અહીંયા એક નિપજ મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને માત્ર એક જ નિપજ મળે છે મિત્રો. આમ એક જ નિપજ મળતી હોય તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો કે કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બનાવે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે મિત્રો. કે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ છે મિત્રો, CaO જે કેલ્શિયમ ઓક્સાઇડ છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O પાણીની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે કે અહીં આ રાસાયણિક પ્રક્રિયામાં બે પદાર્થ ભાગ લેશે મિત્રો. કે આ બે પદાર્થ ભાગ લેશે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી.
આ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, આ બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી અહીં આપણને એક નિપજ મળે છે મિત્રો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ફોડેલો ચૂનો કહેવામાં આવે. અને અહીં જે નિપજ મળે તે માત્ર એક જ નિપજ છે. કેટલી છે મિત્રો? આમ એક જ નિપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે બેથી વધારે પદાર્થો સંયોજાય અને માત્ર એક જ નિપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો આપણે કે કાર્બન છે મિત્રો. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે મિત્રો. અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી આપણને એક નિપજ કાર્બન ડાયોક્સાઇડ મળે છે મિત્રો. આમ અહીં કાર્બન અને ઓક્સિજન છે મિત્રો. એ ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી, એટલે કે કાર્બન અને ઓક્સિજનનું સંયોજન હોવાથી આપણને અહીં નિપજ માત્ર એક જ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ. આમ એક જ નિપજ મળતી હોવાથી આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહેશું મિત્રો. અહીં નીચે મિત્રો એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, જેમ કે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. એ કેલ્શિયમ ઓક્સાઇડ CaO ની નીચે મેં અહીંયા કૌંસમાં S કર્યો મિત્રો. કે S એટલે એનો અર્થ શું? S એટલે એનો અર્થ એવો થાય મિત્રો કે તે ઘન પદાર્થ છે. એટલે કે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ ઘન પદાર્થ છે મિત્રો. વત્તા H2O, જ્યાં નીચે મેં કૌંસમાં L કર્યો. L એટલે કે પ્રવાહી પદાર્થ છે મિત્રો. અને અહીંયા Ca કૌંસમાં OS કૌંસ પૂરો 2 અને AQ મેં કૌંસમાં લખ્યું, એટલે કે ફોડેલો ચૂનો, જેનો અર્થ થાય એક લિક્વિડ મિત્રો. આમ મિત્રો શાબ્દિક સમીકરણ તેનું ઉદાહરણ, રાસાયણિક સમીકરણ તેનું ઉદાહરણ, કંકાલ રાસાયણિક સમીકરણ એટલે શું અને સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું અને તેનું ઉદાહરણ દ્વારા આપણે જેનો અભ્યાસ કર્યો મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હેવ નાઇસ ડે.